अन्य समाचारों पर नजर करिए। समाचार सूरत થી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો। સુરતના કતારગામની લલિતા ચોકડી નજીક આ ઘટના બની છે। લાઇટરવાળી રિવોલ્વરથી યુવકે લૂંટનો પ્રયત્ન કર્યો। જ્વેલર્સના માલિકે હિંમત બતાવી આ લૂંટારૂને પકડી લીધો છે। दुकानदार અને સ્થાનિકોએ લૂંટારૂને ઝડપી પાડ્યો। લૂંટ કરવા આવેલ યુવકને ઝડપી અને પોલીસને સોંપવામાં આવ્યો। કતારગામ પોલીસે યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। તો આ લૂંટારૂ જોઈ લો આપ। આ લૂંટારૂને પકડી પાડવામાં આવ્યો છે અને હવે પોલીસને વધુ તપાસ માટે કહેવામાં આવ્યું છે। હા છે તમારી પાસે છે વર્ડ बताओ વર્ડ અરે તમારી પાસે પાકીટ તો અહીંયા કોઈ છોમે તમારી સામે પકડો પકડો વર્ડ ક્યાં છે કાકા હા છે તમારી પાસે છે। અમિત જ્વેલર્સમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો છે। આજે આરોપી હતો એને પકડી પાડવામાં આવ્યો છે। પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? જી ચોક્કસથી સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો કતારગામના લલિતા ચોકડી પાસે આ એનબી જ્વેલર્સ આવેલું છે। ત્યાં આજે એક ઇસમ જે છે તે લાઇટર વાળી રિવોલ્વર લઈને ઘૂસી ગયો હતો અને જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ કર્યો હતો। જો કે આજે જ્વેલર્સના માલિકો અને કર્મચારીઓએ હિંમત દાખવીને જ્યારે લૂંટારૂ આજે જ્વેલર્સમાંથી મુદ્દામાલ લઈને બહાર નીકળતો હતો ત્યાં તેને પકડી પાડ્યો હતો અને કતારગામ પોલીસને જાણ કરી હતી। પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે આ લૂંટ કરવા પહોંચેલો ઇસમ છે માત્ર 19 વર્ષનો છે ને તેનું નામ છે વિક્રમ દાનાભાઈ। આ વિક્રમ છે તે દૂધની ફેરી મારવાનું કામ કરતો હતો અને છેલ્લા 5 મહિનાથી બેરોજગાર હતો। તેથી તે પોતાના વતન સાવરકુંડલા ખાતે જતો હતો। ત્યાં પણ તેને કોઈ કામ ધંધો ન મળતા તે સુરત આવ્યો હતો અને ત્યાં જ્વેલર્સની નજીક રહેતો હોવાથી તેણે 2 દિવસ પહેલા શોરૂમ પર જઈ એક હાર બુક કરાવ્યો હતો અને આ હારની ડિલિવરી લેવા પહોંચ્યો, પરંતુ તેની પાસે પૈસા ન હતા અને પૈસા ન આપવા પડે એટલા માટે તે રમકડાની એટલે કે લાઇટર વાળી રિવોલ્વર લઈને પહોંચ્યો હતો અને હાર લઈને ભાગ્યો હતો, પરંતુ લોકોએ તેને પકડી પોલીસના હવાલે કર્યો છે। જી અમિત, આભાર આપનો જાણકારી આપવા માટે।